हेलो गाइस, तो हमारा छोटा सा एक व्लॉग में स्वागत है। हमारा बापू चा पी रहा थे। तो बापू आपने चा चेવો છે? રેડી છે ભાઈ, મસ્ત ગણો, ગોલ્ડન એક નંબર, નશો આવે. નશો આવે. તો આ ડબ્બામાં શું છે? આ ભાઈ ઝેર છે. જે હા અને આમાં ઝેર. આ નાંચામ ઓમાં ચા હતો. ચા. તો આપણે આ ઘઉં પલળી ગયા છે, એના માટે શું કહેશો? લીલા લેર. લીલા લેર. હા ઘઉં લીલા છે એટલે લીલા લેર. આ તો બીજું શું બોલું, હુકવીને લઈ જવાના થોડાક, ઈ તો હુકાઈ જાય. બે દાડા. હા હુકાઈ જાય. તો જય જવાન જય કિસાન. અમારો બાપુનું કહેવું છે ઘઉં પલળ્યા એટલે કે લીલા લહેર થઈ ગયું છે. હવે વરસાદ તો જેના કિસ્મતમાં હોય નથી કે વરાળે ના આવે તો આપણે રાહ જોવે છે. તો આપણે આ ઉનાળે થોડા સોટા છે તો કોઈ વધા નથી, કોઈ બગાડ નથી. તો ભગવાને વરાળ્યો છે વરસાદ, તો એના માટે ખૂબ ખૂબ અમારે બાપુને ખુશી છે, આનંદ છે. તો આ ઘઉં આપણે આટલા ઊભાથી વાઢવાના છે અને આ વાઢેલા થોડા પલળ્યા છે. 2 દિવસ હુકવશે એટલે બાબુ પાસે લેવરાશે ને એમ. પાછા આની રોટલી બગડશે જ નહીં, ખારી નહીં થાય. શું બગડે? કોઈ ના બગડે. એવી નહીં થશે. એવી નહીં ઊંચું થાય. હા ના કે આમ બાજરી પલળે તો રોટલા કે ખારા થઈ બાજરીની કોઈ થાતું નથી થતું. ના આટલા વરસાદી કોઈ બગાડ ના કહેવાય. હા બગાડ નથી ભાઈ. હા આ તો શુકન છે, શુકન એક વાત ભાઈ. હા 2026 નું શુકન તો સારું કહેવાય. સારું કહેવાય. સારું કહેવાય. હા આ તો દે ઓલા વાળો કે રામો કરે હારું. રામા ધણી ઉપર ભરોસો મેલેલો આપણે. કોમ ભલું કર્યું. નકે દોણા તો ના બગડે ને ગતિ. ચા પીઓ તમે પીતા ચમ નથી ભાઈ? ના બગડે. સારું સારું. તો આપણે મિત્રોને કહી દો કે સબસ્ક્રાઇબ કરો. અલે આ ભાઈ સારું કરો એમ કે. ના ના સબસ્ક્રાઇબ કરો. એટલે મારે બધું સવારથી ધપોન હમીન હતી. શું થાય છે? વાળવી છે હારે છે. વાળો કોક કરીને કે લાઈક કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મેં તો કહેતો. હા કહેતા હતા ને. તો આવું છે ભાઈ. હા હા હા. ત્યારે હારું કર્યું ને તો હામો. તો જય જવાન જય કિસાન કહો. જય જવાન જય કિશન. હા હા સપોર્ટ કરો. સપોર્ટ કરો. અને આવા અમારા મિની વ્લોગ જોતા રહો. આ હવામાન મિલી કમારે જોતા જો. હા હા ફેર મળશું નવા વ્લોગમાં. એટલે આ ભણેલો નથી તારો મને વખા પડે છે. આ ભણેલા ના વખા પડે. હા તો હાલ ભણવાની જરૂર છે ને. હવે શું ભણી ગયા? ના નવા યુવાન ને ભણવાની જરૂર છે ને. હાલ નવા બાળકોને છોકરાને ભણે. છોકરા તો આપણે ભણે સારા. ના અમુક લોકો નથી ભણાવતા, ધંધાકારીમાં રોકાયેલા છે ખેતી કામમાં. એ ન ભણાવે તો એમને તો ગમે તેમ કરીને મહેનત કરવાની, છોકરા ભણાવવાના. છોકરા ભણાવવાના. આ જમાનો અભણનો નથી, એ ભણાવવાની જરૂર છે ખાસ. સહી વાત. થોડો કલાક 2 કલાક ધંધો બંધ કરીને કામથી ખોટી થઈને છોકરાને નિશાળ સુધી મિલવા આવવાની જરૂર છે. આપણી ફરજ આવે મા બાપની. 4 ઓછો અને અભણની 2. હા આ એટલો તફો પડે. હા તો હાલ ભણાવવાની જરૂર છે એમ. ભણ્યા વગર કોઈ દુનિયામાં ચાલતું નથી. અભણનો કોઈ નથી. તો કહી દો કે મારા કહેવાથી છોકરાને કોઈ અભણ ના રાખતા, કે ભણાવજો. એ મારા કહેવાથી છોકરો કોઈ અભણ મત રાખજો. ભણાવજો બધાય. ભણાવજો. થોડો સુખ દુઃખ વેઠી લીધો પણ છોકરા ભણાવજો. બધું વેઠીને ભણાવજો બધાને. ભણાવજો. જય જવાન જય કિસાન. જય કિશન. હા હા